નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર જે તમારી વાર્ષિક પરીક્ષા 2026 છે, લાસ્ટ એક્ઝામ છે ધોરણ 11 ની, એની અંદર ધોરણ 11 નું ગુજરાતી વિષયનું વેરી મોસ્ટ એમપી પ્રશ્નપત્રનું આજે આપણે સંપૂર્ણ જવાબો સહિત સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે. અને મારા મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલ હોય, તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે, માટે ધોરણ 11 ના બીજા વિષયના પણ પ્રશ્નપત્રો તમે મેળવી શકો. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારા ધોરણ 11 વાર્ષિક પરીક્ષા 2026 ના પ્લેલિસ્ટની લિંક આપેલી છે, તો એ તમે ખોલીને ધોરણ 11 ના તમામ વિડીયોઝ જોઈ શકો છો. અને આપણે એક વિષયના ટોટલ 3 પ્રશ્નપત્ર આપીશું. એ 3 પ્રશ્નપત્રો તમે સારી રીતે જોઈ લીધા, તમને સારા એવા માર્ક્સ મળશે. જોઈ શકો છો, આપણું કુલ ગુણ છે 80. પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષામાં 50 ગુણના પ્રશ્નપત્રો હતા, પરંતુ વાર્ષિક પરીક્ષાની અંદર આપણું 80 માર્ક્સનું પ્રશ્નપત્ર પૂછાય છે. વિભાગ એ જે છે આપણો સૌપ્રથમ પદ્ય વિભાગ છે, અને એનો ગુણભાર કેટલો છે? વિભાગ એનો ગુણભાર છે 16 માર્ક્સનો. તો જોઈએ આપણે એના પ્રશ્નો અને જવાબો. તો સૌપ્રથમ તમને પૂછાશે, નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં જવાબ લખો અથવા એક શબ્દની અંદર જવાબ લખો. એમાં પહેલો છે કે એમ ઉગાર્યો ચંદ્રહાસ કૃતિનો સાહિત્ય પ્રકાર આપણે જણાવવાનો છે. તો શું થશે? એમ ઉગાર્યો ચંદ્રહાસ કૃતિનો સાહિત્ય પ્રકાર શું છે? આખ્યાન ખંડ છે. શું છે? આખ્યાન ખંડ છે. આમાં તમે ખાલી આખ્યાન ખંડ લખો તો પણ મિત્રો તમારે સાચું પડે. નેક્સ્ટ આગળ જે જોઈ શકો છો, બીજો પ્રશ્ન છે અહીંયા. નેક્સ્ટ આગળ બીજો છે કે ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. તો ઉમાશંકર જોશીનું ઉપનામ શું હતું? તો ઉમાશંકર જોશીનું ઉપનામ આવશે વાસુકી. પછી ત્રીજો કે દુહો કયા સાહિત્યનો કાવ્ય પ્રકાર છે? તેમાં શું આવશે? દુહો જે છે એ ચારણી સાહિત્યનો કાવ્ય પ્રકાર છે. કયા સાહિત્યનો? ચારણી સાહિત્યનો સાહિત્ય પ્રકાર છે. તમને એક વાક્યની અંદર એમસીક્યુ માં, સોરી, એક ગુણની અંદર એમસીક્યુ માં પૂછાય તો પણ આપણને આવડવું જોઈએ. આગળ છે, નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી એના જવાબો જણાવવાના છે. એમાં છે કે નાયિકાને ચાંદલિયો કેવો લાગે છે? ઘણી વખત પ્રથમ પરીક્ષામાં, દ્વિતીય પરીક્ષામાં પણ રિપીટ થયેલ છે. તો નાયિકાને ચાંદલિયો કેવો લાગે છે? તો સૂરજ જેવો લાગતો હોય છે. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે પાંચમો કે નાવિકે સાના વડે શ્રી રામના ચરણ પખાડ્યા. તો સાના વડે પખાડ્યા હતા? તો આવશે ગંગાજળ વડે. ઓપ્શન નંબર ડી જે છે એ આપણો તદ્દન કરેક્ટ આન્સર રહેશે. આગળ વધીશું. આગળ છે છઠ્ઠો કે ફળીનું ઝાડવું ક્યાં જવાની વાત કરતું હતું? તો ફળીનું ઝાડવું જે છે એ મિત્રો ક્યાં જવાની વાત કરતું હતું? તો ફળીનું ઝાડવું જંગલમાં જવાની વાત કરતું હતું. આગળ વધીશું હવે આપણે. આગળ છે મિત્રો, નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં જવાબ લખો. આમાં તમારે સંપૂર્ણ વિસ્તૃતમાં જવાબ આપવાનો છે. એક વાક્યની અંદર આપવાનો છે, પરંતુ પૂરેપૂરો જવાબ લખવાનો છે, તો જ તમને માર્ક્સ મળશે. તો વિષયાએ વિષ્ણુ વિષયા કેવી રીતે કર્યું? તેનો જવાબ શું આવશે? તો વિષયાએ એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે વિષમાં યા ઉમેરીને વિષનું વિષયા કર્યું. આગળ છે આઠમો કે કોની અનુભવ રૂપી પાંખ આકાશમાં વિહરે છે? તેમાં શું આવશે? તો જ્ઞાનીજનોની અનુભવ રૂપી પાંખ આકાશમાં વિહરે છે. એ આપણો તદ્દન કરેક્ટ આન્સર થઈ જશે. આગળ વધીશું. આગળ છે નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. મિત્રો મોટા પ્રશ્નો છે, તો મોટા પ્રશ્નો અહીંયા સંપૂર્ણ જવાબ તમને આપેલો છે. તો વિડીયો સ્ટોપ કરીને તમારે પ્રશ્નો સંપૂર્ણ જવાબ એકવાર વાંચી લેવાનો છે. તો નાવિકે શો વાંધો ઉઠાવ્યો? એને શો વાંધો ઉઠાવ્યો હતો? જોઈ શકો છો એ પ્રશ્નનો જવાબ તમને અહીંયા આપેલો છે. તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો આન્સર જે છે એ ધ્યાનથી વાંચી લેવાનો છે. આગળ જઈએ. 10મો છે કવિ કોનો ભાગ જુદો કાઢવાનું ચૂકી ગયા અને શા માટે ચૂકી ગયા? એનો પણ તમારે અહીંયા સંપૂર્ણ જવાબ મિત્રો વર્ણવવાનો છે. જોઈ શકો છો તમે, તમને પ્રશ્નનો સંપૂર્ણ જવાબ આપેલો જ છે. આગળ વધીશું. આગળ છે નીચે આપેલા પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો. મોટા પ્રશ્ન છે. તેમાં છે કે ચંદ્રહાસનું પાત્ર લેખન કરો. જે ચંદ્રહાસ પાત્ર છે એનું સંપૂર્ણ પાત્ર લેખન આપણે કરવાનું છે કાવ્યના આધારે. તો જોઈ શકો છો આ તેનું સંપૂર્ણ પાત્ર લેખન છે અહીંયા. આગળ વધીશું. આગળ તમને મોટા પ્રશ્નની અંદર 2 પ્રશ્નો પૂછાશે. 2 માંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ તમારે આપવાનો રહેશે, પરંતુ અહીંયા આપણે મોસ્ટ એમપી મોડેલ પેપર છે, માટે આપણે બંને જ પ્રશ્નો તૈયાર કરી લેવાના છે.
તેમાં છે ચક્રવાક મિથુન ખંડ કાવ્યના અંત વિશે જણાવો. જે ચક્રવાક મિથુન કાવ્ય છે એનો આપણે આખું કાવ્ય નથી વર્ણવાનું, પરંતુ જે એનો અંત ભાગ છે અંત ભાગ વર્ણવાનો છે. તો જોઈ શકો છો એનો પણ અહીંયા તમને સંપૂર્ણ વિસ્તૃતમાં જવાબ આપેલો છે. તમારે પરીક્ષાની અંદર એકવાર ધ્યાનથી સ્ટોપ કરીને આ વિડીયો પ્રશ્ન જવાબ વાંચી લેવાનો છે. પછી એવો ને એવો આપણો વિભાગ નંબર બી છે. વિભાગ નંબર બી જે છે એ છે આપણો ગદ્ય વિભાગ છે. એ પણ આપણો 16 માર્ક્સનો જ હોવાનો છે. તો એના પ્રશ્નો અને જવાબો જોઈએ આપણે. તેમાં છે નીચે આપેલા પ્રશ્ન એક વાક્યમાં જવાબ લખો. એમાં 12મો કે જીભ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવવાનો છે. તો જીભ કૃતિનો સાહિત્ય પ્રકાર શું છે? તો જીભ કૃતિનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ છે. પછી છે કે બુરાઈના દ્વાર પરથી કૃતિના લેખકનું નામ જણાવવાનું છે. તો બુરાઈના દ્વાર પરથી કૃતિના લેખકનું નામ શું છે? તો કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી એમનું નામ છે મિત્રો. આગળ વધીશું. આગળ છે 14મો કે વાત એક સાપની કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવવાનો છે. તો વાત એક સાપની કૃતિનો સાહિત્ય પ્રકાર શું થશે? નવલિકા થશે. આગળ જોઈએ. નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપણે જણાવવાનો છે. એમાં છે અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો કેટલા વર્ષનો અભ્યાસ હતો અથવા કેટલા વર્ષનો અનુભવ હતો? તો શું આવશે? 5 વર્ષનો અભ્યાસ હતો. 15માની અંદર ઓપ્શન નંબર એ જે છે એ આપણો તદ્દન સાચો જવાબ થઈ જાય છે. આગળ વધીશું. આગળ છે 16મો છે આપણો. 16માની અંદર છે 16મો છે કે અમૃતાને સૌ શું કહીને બોલાવતા હતા? તો અમૃતાને સૌ શું કહીને બોલાવતા હતા? તો અમૃતાને સૌ અમુ કહીને બોલાવતા હતા. શું આવશે? અમુ. આગળ જઈએ. આ તમને એક વાક્યની અંદર પણ પૂછાઈ શકે છે મિત્રો. 17મો છે કે રમણીકલાલ શાનો વેપાર કરતા હતા અથવા શાનો વ્યવસાય કરતા હતા? તો રમણીકલાલ જે હતા એ પોતે ફોરેસ્ટ ઓફિસર હતા. આગળ જોઈએ કે નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં જવાબ લખવાનો છે. એમાં 18મો કે વિક્રમાચરિત્રમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી? તો વિક્રમાચરિત્રમાં જયશંકરે રંભા દૂધવાળીની ભૂમિકા ભજવી હતી. આગળ જઈશું. આગળ છે 19મો જીભ દ્વારા કયા બે મોટા કાર્યો થાય છે? તો જીભ દ્વારા બોલવું અને સ્વાદ ચાખવાનું એમ બે મોટા કાર્યો થતા હોય છે. આગળ જોઈએ. નીચે આપેલા પ્રશ્નના 2-3 વાક્યમાં જવાબ લખો જે 2 ગુણના પ્રશ્નો છે. તો અલી ડોસો હોશિયાર શિકારી હતો તેમ શા પરથી કહી શકાય? તો જોઈ શકો છો એ પ્રશ્ન અહીંયા મિત્રો તમને સંપૂર્ણ આન્સર અહીંયા આપેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ આપી શકો છો. આગળ જોઈએ 21મો કે કેકા શાસ્ત્રીમાં પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિ જ્ઞાન સી રીતે સુદૃઢ બન્યા હતા? તો એ પ્રશ્ન પણ અહીંયા સંપૂર્ણ જવાબ તમને વિસ્તૃતમાં વર્ણવેલો છે. જોઈ શકો છો. જે તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ જે છે એ લખી શકો છો. આગળ જઈશું. તો આગળ મિત્રો છે સવિસ્તર ઉત્તર લખો. એમાં છે અમૃતાનું પાત્ર લેખન કરો. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. વેરી મોસ્ટ એમપી પ્રશ્ન કહી શકાય. તો એનું અમૃતાનું પાત્ર લેખન અહીંયા તમને વર્ણવેલું છે. સંપૂર્ણ જોઈ શકો છો. તમારે વિડીયો સ્ટોપ કરીને ધ્યાનથી પ્રશ્નો જવાબ વાંચી લેવાનો છે. આની અંદર પણ 2 પ્રશ્ન પૂછાશે. એમાંથી તમને આવડતા કોઈ પણ એક પ્રશ્નનો જવાબ તમારે આપવાનો રહેશે. પરંતુ આ છે આપણું મોડેલ પેપર છે, માટે આની અંદર જે 2 પ્રશ્નો આપેલા છે એ બંને જ પ્રશ્નો તમારે તૈયાર કરવા પડશે. એમાં છે રેફરન્સ બુક લઘુકથામાં પ્રગટતું બાનું રેખાચિત્ર આપણે આલેખવાનું છે. તો જોઈ શકો છો એ પ્રશ્ન અહીંયા તમને વિસ્તૃતમાં જવાબ આપેલો છે. અથવા તમારે પ્રશ્નની નોંધ કરવી હોય તો નોંધ કરી શકો છો. પાછળથી પણ આના જવાબો તમે જાતે શોધીને તૈયાર કરશો તો એ તમારા માટે વધુ બેટર રહેશે અને તમને ફાયદા સ્વરૂપ રહેશે. હવે વિભાગ નંબર સી જોઈએ, જે છે આપણો વ્યાકરણ વિભાગ. એમાં છે સમાનાર્થી શબ્દ જોડીને લખો. કોઈ પણ 4 જોડવાના રહેશે. તો તમને આવી રીતે નહીં હોય 1, 2 અને 3 આવી રીતે અલગ અલગ શબ્દો આપેલા છે. તમારે જાતે આવી રીતે જોડીને લખવાના છે. પરંતુ અહીંયા ડાયરેક્ટ એના જવાબ આપ્યા છે. તો પાષાણ તો શું થશે? પથ્થર અને પહાણો. પછી છે અચરજ તો વિસ્મય અને નવાઈ. આગળ છે ટેકો તો આધાર અને સમર્થન. પછી છે કાશ તો થશે લાકડા અને બળતણ. આગળ છે હુકમ તો આજ્ઞા અને ફરમાન. આમ આપણા સમાનાર્થી શબ્દો છે. આગળ જોઈએ નીચેના રેખાંકિત શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને વાક્યનો અર્થ ન બદલાય તે રીતે આપણે લખવાનો છે. તો એ છે તમારી વાત કદાચ ખોટી નહીં હોય. વિરુદ્ધાર્થી લખવાનો છે પરંતુ એનો અર્થ પણ ના બદલાવો જોઈએ. તો તમારી વાત કદાચ સાચી હોય, સાચી હોય, ખોટીની સાચી, અને વાક્યનો અર્થ પણ ના બદલાયો. એ છે ભજન કરે તે હારતો નથી, તો ભજન કરે તે જીતે છે.
શું આવશે? ભજન કરે તે જીતે છે. અને જે તમે શબ્દ બદલાવ્યો હોય એની નીચે અંડરલાઈન પણ કરજો. પછી કે ખરો સવાલ દ્રષ્ટિનો છે, તો ખરો જવાબ સવાલનો શું થશે? જવાબ દ્રષ્ટિનો નથી, કારણ કે આપણે અર્થ ન બદલાય એ રીતે વિરુદ્ધાર્થી શબ્દ મૂકવાનો છે. હું ધિક્કારું છું, તો આવશે હું સ્વીકાર કરતો નથી. અહીંયા છે અલી હોશિયાર શિકારી હતો, તો અલી જે હતો એ મૂર્ખ શિકારી નહોતો, માટે કોણ હતો? એ હોશિયાર હતો. સિમ્પલ છે, વાક્યનો અર્થ પણ નથી બદલાતો. અહીંયા છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, કોઈ પણ 4 આપવાના રહેશે, 5 તમને અહીંયા આપેલા હશે. તો ખેતર કે ગામની હદ એને આપણે કહીએ છીએ સીમ. વિશિષ્ટ રીતે વાળ ઓળવા એને આપણે કહીએ છીએ પાટિયા. પછી કે સોમવલ્લીમાંથી કાઢેલો રસ, તો એને આપણે શું કહીએ છીએ? સોમરસ. પછી આગળ છે કે મામાનું ઘર, આ તો બધાને આવડવું જોઈએ, મોસાળ, મોહાળ. પછી છે કે ઢોરને પાણી પાવાનો કુંડ, એને આપણે શું કહીએ છીએ? હવાડો. આગળ વધીશું હવે. આગળ છે આપેલા તળપદા શબ્દોનું શિષ્ટરૂપ આપો. ગીની, ગીની તો શું થશે? સોનાનો સિક્કો. અને લાય તો શું થશે? લાય તો આગ. પછી જોડણી સુધારીને લખો, જોઈ શકો છો અહીંયા અનુકંપીની અને પરિચિતની જે જોડણી છે 2-3 વખત પરીક્ષાની અંદર પૂછાયેલી છે. જોઈ શકો છો બંને જોડણીઓ કઈ રીતે લખાય છે એ તમને અહીંયા વર્ણવેલી છે. આગળ જઈશું હવે. આગળ છે અર્થભેદ જણાવવાનો છે. તો એક રવિ તો થશે સૂર્ય, અને આવી રીતે રવિ હોય તો ખેતરનો પાક છે. પછી શોખ તો થશે રસ, અને શોક તો થશે દુઃખ અને વેદના. આગળ જો રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. અહીંયા રૂઢિપ્રયોગનો અર્થ આપેલો છે. વાક્ય પ્રયોગ તમારે તમારી રીતે જાતે કરવાનો છે. તો મજા મરી જવી તો શું આવશે? આનંદ ન રહેવો. મજા મરી જવી તો આવશે આનંદ ન રહેવો. આગળ છે રસ્તો કાઢવો, એકદમ સિમ્પલ છે. રસ્તો કાઢવો તો આવશે એનો ઉપાય શોધવો. પછી નીચે આપેલા પ્રશ્નોમાં દર્શાવેલ સૂચના મુજબ કોઈ પણ 5ના ઉત્તર લખવાના છે. એમાં છે કે આજે પોસ્ટ ઓફિસથી ગામડામાં પુરાણ નીકળ્યું હતું, એમાં શું છે? એનો પ્રત્યય સુધારવાનો છે. તો આજે પોસ્ટ ઓફિસમાં ગામડાનું પુરાણ નીકળ્યું, તો અહીંયા જે પ્રત્યય છે થી હતો, થીની જગ્યાએ શું કર્યું? માં લગાડ્યો છે, એટલું જ કર્યું છે. પછી કે સ્ત્રીને પેઠે જીભ પણ ઘાયલ કરે છે, સંયોજક શોધીને લખો. તો સંયોજક એટલે જે પણ હોય, અને હોય, અથવા હોય, એ બધા આપણા સંયોજકો થશે. તો અહીંયા શું છે? પણ. આપણો જવાબ શું આવી જશે? સંયોજક પણ જે છે એ આપણો કરેક્ટ આન્સર રહેશે મિત્રો. આગળ જઈશું હવે. આગળ છે 48. હે અશ્વ તું અતિ ઉત્તમ, વિભક્તિનો પ્રકાર જણાવો. હે અશ્વ, તો વિભક્તિ શું થશે? હે અશ્વ. અને કયો પ્રકાર થશે? સંબંધિત વિભક્તિ. આનો જવાબ થઈ જશે. પછી છે મનુષ્ય પશુ પંખી કરતા શ્રેષ્ઠ ગણાય છે. અહીંયા શું છે? સંયોજક આપણે મૂકવાનો છે. તેમાં શું આવશે? મનુષ્ય પશુ અને પંખી કરતા શ્રેષ્ઠ ગણાય છે. અને શું આવ્યું? અહીંયા સંયોજક કયો મૂક્યો છે આપણે? અને. આગળ છે ગોપીઓએ કૃષ્ણને મનાવ્યા. મનાવ્યા જે આ છે એક કર્તરી વાક્ય છે, એનું આપણે કર્મણીમાં ફેરવી દેવાનું છે. તો ગોપીઓથી કૃષ્ણને મનાવાયા, આપણું સાચું વિધાન થઈ જાય છે. આગળ જઈએ. આગળ છે 51મો. નીચે આપેલા વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધીને લખો. રવ એટલે કે જે અવાજ ઉત્પન્ન કરતા હોય. તો જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યા હતા. સિમ્પલ છે. આમાં રવાનુકારી શું થશે? મરક મરક. આગળ જઈશું હવે આપણે. આગળ છે વિભાગ નંબર ડી, જે છે આપણો અર્થગ્રહણ વિભાગ. એમાં સિમ્પલ કાવ્ય આપેલું છે. કાવ્યની નીચે 5 પ્રશ્નો છે. 5 પ્રશ્નોમાંથી જવાબ શોધીને લખવાના રહેશે. જોઈ શકો છો કવિ શેની પ્રતીક્ષામાં છે? તો કવિ છેલ્લું સ્ટેશન આવે તેની પ્રતીક્ષામાં છે. છેલ્લું સ્ટેશન આવતા પહેલા શું આવે છે? તો છેલ્લું સ્ટેશન આવતા પહેલા નદી આવતી હોય છે. આગળ 54માં છે કે છેલ્લા સ્ટેશનની પ્રતીક્ષામાં કવિ શું ભૂલી ગયા? તો છેલ્લા સ્ટેશનની પ્રતીક્ષામાં કવિ તે સ્ટેશનનું નામ ભૂલી ગયા. આગળ છે કે પ્રતીક્ષાની ક્ષણો કવિ કેવી રીતે પસાર કરે છે? તો પ્રતીક્ષાની ક્ષણોમાં કવિ બારીઓનો કાચ ઊંચો કરી ધાંભલા ગણ્યા કરે છે. આગળ જોઈએ કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો છેલ્લું સ્ટેશન. તમે તમારા રીતે કોઈ પણ સારું એવું યોગ્ય શીર્ષક આપી શકો છો. આગળ જઈએ. આગળ મિત્રો આપણને કાવ્યના આધારે પ્રશ્ન પૂછેલા હતા, અને બીજાની અંદર 5 ગુણના તમને ફકરામાંથી જવાબ શોધીને લખવાના રહેશે. તો માણસ કયા કયા ભાવોની વ્યક્તિની પૂજા કરે છે? તો માણસ સ્વભાવથી જ કોઈને દેવ કરીને, તો કોઈને મનુષ્ય હોવા છતાં પૂજે છે. પછી જોઈ શકો છો એવી રીતે તમને અલગ અલગ પૂછાઈ શકે છે. આ તો મિત્રો દર વખત અલગ અલગ પૂછાતું હોય છે. લાસ્ટમાં તમારે શીર્ષક પણ આપવાનું હોય છે. આગળ છે જે તમને ગદખંડ આપેલો છે એ તમારે સંપૂર્ણ સમજવાનો છે. એ શું કહેવા માંગે છે
એના વિશે તમારે સિમ્પલ 3 લીટીની અંદર લખવાનું છે અને એનું યોગ્ય શીર્ષક આપવાનું છે. એના કેટલા માર્ક્સ છે? 4 માર્ક્સ છે. ખૂબ જ જોઈ શકો છો, સિમ્પલ આટલું લખવાનું છે અને સારું એવું શીર્ષક આપવાનું છે, તો તમને 4 માર્ક્સ મળી જવાના છે. આગળ વધીશું. આગળ છે તમને 2 વાક્યો હશે, એની અંદર વિરામ ચિહ્નો નહીં હોય. તમારે વિરામ ચિહ્નો લગાવીને સારું એવું વાક્ય લખશો તો તમને 2 માંથી 2 ગુણ મળી જશે. જોઈ શકો છો અહીંયા યોગ્ય વિરામ ચિહ્નો મૂકેલા છે. આગળ વધીશું. વિભાગ નંબર ઈ, એની અંદર છે લેખન સજ્જતા વિભાગ. એની અંદર સૌપ્રથમ તમને વિચાર વિસ્તાર પૂછાય છે. તો ઘણી વખત પૂછાયેલો, હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી. તો જોઈ શકો છો એનો પણ અહીંયા સંપૂર્ણ જે વિચાર વિસ્તાર છે એ તમને અહીંયા સંપૂર્ણ વર્ણવીને આપેલો છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો ધ્યાનથી એકવાર વાંચી લેવાનો છે. પછી તમારી શાળામાં યોજાયેલ ધોરણ 10 અને 12 ની વિદાય સમારંભનો અહેવાલ લખો. તો અહેવાલ લખતા પહેલા અહીંયા તમારે સૌપ્રથમ તારીખ લખી દેવાની છે, પછી સ્થળ લખી દેવાનું છે, પછી અહેવાલ લખવાની શરૂઆત કરવાની છે. સિમ્પલ જોઈ શકો છો. કોઈ પણ એક અહેવાલ સારી રીતે યાદ કરી લેજો. બાકી કોઈ પણ ટોપિક વિશે પૂછાય તો આપણે આસાનીથી લખી શકીએ. પછી તમને નિબંધ પૂછાય છે 8 માર્ક્સની અંદર. તો જે આઈએમપી નિબંધ છે કે સૃષ્ટિનો શણગાર વસંત ઋતુ, તો વસંત ઋતુ વિશે જ સિમ્પલ લખવાનું છે. જોઈ શકો છો અહીંયા તમને અહેવાલ સમજાવીને આપેલો છે. સોરી, અહેવાલ નહીં પણ નિબંધ. આગળ જઈએ. 3 નિબંધ પૂછાશે, 3 માંથી કોઈ પણ એક આવડતો નિબંધ આપણે પરીક્ષાની અંદર લખવાનો. પ્રદૂષણ એક વિકટ સમસ્યા, ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. જોઈ શકો છો એનો પણ અહીંયા તમને સંપૂર્ણ નિબંધ વર્ણવેલો છે. 8 માર્ક્સમાં છે, તો 2 થી વધુ પત્તા લખશો તો તમને સારા એવા ગુણ મળશે. ઇન્ટરનેટનો લાભાલાભ, ઇન્ટરનેટનો શું લાભ છે એની માહિતી તમને અહીંયા વર્ણવેલી છે. જોઈ શકો છો સંપૂર્ણ નિબંધ સ્વરૂપે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 11 વાર્ષિક પરીક્ષા 2026 માટેનું ગુજરાતી વિષયનું અતિ મોસ્ટ આઈએમપી મોડેલ પેપર. અને હવે પછી તમારે નેક્સ્ટ વિડીયો ધોરણ 11 ના કયા વિષયનો જોવે છે એ કમેન્ટ કરી દેજો, જેથી કરીને તમારા માટે અમે વહેલામાં વહેલી તકે તે વિડીયો લાવી શકીએ. આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. મળીશું આવનાર નેક્સ્ટ આવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.